બાળકો દ્વારા વધુ પડતો ફોન જોવાથી તેમના સ્વાસ્થ્ય અને વિકાસ બંને પર નકારાત્મક અસર પડી શકે છે. લાંબા સમય સુધી ફોન સામે જોવાથી બાળકોની આંખો સૂકી થઈ જાય છે, થાક લાગે છે અને દ્રષ્ટિ પણ ઝાંખી થઈ જાય છે. ફોનમાંથી નીકળતી બ્લુ લાઇટ ઊંઘની રીતમાં ખલેલ પહોંચાડે છે અને આંખોનો થાક વધારે છે. બાળકોમાં એકાગ્રતાનો અભાવ, ચીડચીડાપણું, આક્રમકતા, હતાશા જેવી સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. ઊંઘની સમસ્યા, કેટલાક બાળકો જમતી વખતે પણ ફોનનો ઉપયોગ કરે છે, જેના લીધે વધુ પડતું ખાવાનું કે પછી ઓછું ખાવાનું થઈ શકે છે. લાંબા સમય સુધી ફોન જોવાથી બાળકોમાં ગરદન અને પીઠનો દુખાવો પણ વધી શકે છે. યાદશક્તિ ઓછી થવી અને ભાષા વિકાસમાં પણ વિલંબ થઈ શકે છે. એટલે બાળકોને ફોન અને લેપટોપથી દૂર જ રાખવું જોઈએ. ખાસ કરીને જો બાળક 2 વર્ષથી નાનું હોય તો બાળકોને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે રમતગમત, કલા, સંગીત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તમે પ્રોત્સાહિત કરો. એ પણ ખાતરી કરો કે બાળક પૂરતું ઊંઘ લે છે, કારણ કે ઊંઘનો અભાવ પણ ઘણી બધી સમસ્યાઓ પેદા કરી શકે છે. માતા પિતાઓએ પણ પોતાના ફોનનો ઉપયોગ બાળકો સામે ઓછો જ કરવો જોઈએ, જેથી તમે પોતાના બાળક સામે એક સારું ઉદાહરણ બેસાડી શકો છો.